શ્યામકુમારના નમસ્કાર, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સમય એ બ્રહ્માંડના સૌથી રહસ્યમય અને જટિલ ખ્યાલોમાંનો એક છે। તે એક એવું અદ્રશ્ય પરિમાણ છે જે સતત વહેતું રહે છે અને જેના આધારે આપણે આપણા જીવનની દરેક ઘટનાને ક્રમબદ્ધ કરીએ છીએ। ભૌતિક વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી જોઈએ તો સમય એ અવકાશ સ્પેસ સાથે જોડાયેલું એક ચોથું પરિમાણ છે। આલ્બર્ટ આઇન્સ્ટાઈને સાપેક્ષતાના સિદ્ધાંત દ્વારા સમજાવ્યું હતું કે સમય કોઈ નિશ્ચિત કે સાર્વત્રિક વસ્તુ નથી, પરંતુ તે નિરીક્ષકની ગતિ અને ગુરુત્વાકર્ષણ બળ પર આધારિત છે। ઉદાહરણ તરીકે, અત્યંત ઝડપી ગતિએ મુસાફરી કરતા અવકાશયાત્રી માટે સમય પૃથ્વી પર રહેલા વ્યક્તિ કરતાં ધીમો ચાલે છે, જેને ટાઈમ ડાયલેશન કહેવામાં આવે છે। આ સાબિત કરે છે કે સમય લવચીક છે અને તે બ્રહ્માંડના અન્ય ભૌતિક પરિબળો સાથે અતૂટ રીતે જોડાયેલો છે। પરંતુ સમય માત્ર વૈજ્ઞાનિક માપદંડ નથી, તે એક મનોવૈજ્ઞાનિક અનુભવ પણ છે। માનવ મન સમયને ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના રેખીય પ્રવાહ તરીકે જુએ છે। ભૂતકાળ એ યાદોનો સંગ્રહ છે, વર્તમાન એ અનુભવની ક્ષણ છે અને ભવિષ્ય એ શક્યતાઓનો પટારો છે। રસપ્રદ વાત એ છે કે આપણો સમયનો અનુભવ આપણી માનસિક સ્થિતિ પર નિર્ભર હોય છે। જ્યારે આપણે કોઈ આનંદદાયક પ્રવૃત્તિમાં હોઈએ છીએ ત્યારે સમય ઝડપથી પસાર થઈ જતો લાગે છે, જ્યારે દુઃખ કે કંટાળાની ક્ષણોમાં તે ઘણો લાંબો લાગે છે। આ બાબત સૂચવે છે કે ઘડિયાળના કાંટા ભલે એકસરખી ગતિએ ફરતા હોય, પણ માનવીય ચેતના માટે સમયનો પ્રવાહ બદલાતો રહે છે। દાર્શનિક અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી સમયને ઘણીવાર કાળ તરીકે ઓળખવામાં આવે છે। ભારતીય તત્વજ્ઞાનમાં સમયને ચક્રાકાર માનવામાં આવ્યો છે, જ્યાં સૃષ્ટિનું સર્જન, સ્થિતિ અને લય સતત ચાલ્યા કરે છે। અહીં સમય અનંત છે અને માનવ જીવન એ અનંત કાળના પ્રવાહમાં માત્ર એક નાનકડો પરપોટો છે। તત્વજ્ઞાનીઓ માને છે કે સમય એ પરિવર્તનનું બીજું નામ છે। જો જગતમાં કોઈ પરિવર્તન ન હોત, તો સમયનો કોઈ અર્થ ન રહેત। જે જન્મે છે તેનો અંત નિશ્ચિત છે, અને આ પ્રક્રિયા સમયના અંકુશ હેઠળ ચાલે છે। સમય આપણને શીખવે છે કે કંઈ પણ કાયમી નથી, અને દરેક ક્ષણ પોતાની સાથે એક નવો બદલાવ લઈને આવે છે। સમયનું વ્યવહારિક મૂલ્ય માનવ સભ્યતા માટે અપરંપાર છે। મનુષ્યે સમયને માપવા માટે સૂર્ય, ચંદ્ર અને તારાઓની ગતિનો અભ્યાસ કર્યો અને ત્યારબાદ ઘડિયાળો બનાવી। આજે આપણી આખી દુનિયા સમયના સચોટ માપન પર ટકેલી છે। ઓફિસનું કામ હોય, ટ્રેન કે પ્લેનની મુસાફરી હોય કે પછી વિજ્ઞાનના પ્રયોગો, દરેક બાબતમાં સમયનું સચોટ પાલન અનિવાર્ય છે। સમય એ જ સંપત્તિ છે, એ ઉક્તિ સાવ સાચી છે, કારણ કે ગયેલું નાણું પાછું મેળવી શકાય છે, પરંતુ વીતી ગયેલી એક સેકન્ડ પણ દુનિયાની તમામ દોલત ખર્ચવા છતાં પાછી લાવી શકાતી નથી। તેથી જ સમયનું આયોજન અને તેનું મહત્વ સમજવું એ સફળ જીવનની ચાવી છે। નિષ્કર્ષમાં, સમય એ વિજ્ઞાન, તત્વજ્ઞાન અને વ્યવહારિકતાનો સંગમ છે। તે બ્રહ્માંડનો એવો પાયો છે જેના વિના અસ્તિત્વની કલ્પના કરવી અશક્ય છે। તે આપણને શિસ્ત શીખવે છે, ઘર ઉજવવામાં મદદ કરે છે અને જીવનની ક્ષણભંગુરતાનો અહેસાસ કરાવે છે। આપણે સમયને પકડી શકતા નથી કે તેને રોકી શકતા નથી, પરંતુ આપણે તેનો સદુપયોગ ચોક્કસ કરી શકીએ છીએ। જે વ્યક્તિ સમયની કિંમત સમજે છે, સમય તેને કિંમતી બનાવે છે। સમયના વહેતા પ્રવાહમાં વહેવું એ જ જીવનની નિયતિ છે, અને દરેક ક્ષણને સજાગતાથી જીવવી એ જ સમયનો સાચો આદર છે।